જોયું કે તાળું તૂટેલું છે અને અંદર બે જણા છે, તો મને બીક લાગી કેમ કે મારા ફાધર એકલા હતા અને અમે લોકો બહાર હતા અને એ ફર્સ્ટ ફ્લોર ઉપર હતા. મને ટેન્શન થઈ, તરત જ અમે લોકો પોલીસને 112 ઉપર કોલ કર્યું. ઇમિડિયેટલી પોલીસ આવી. મારી વાઈફે બી સતત એ કોન્ટેક્ટમાં હતા, એમનું કોલ બી હતું અને તરત જ આવી. એક માણસ ત્યાં સુધી એટલે એને કદાચ 1-2 મિનિટ મળ્યું એટલે ભાગી ગયો અને બીજો માણસ પકડાયો. એના પછી એને લઈ ગયા અહીંયા અને તરત જ બીજો માણસ બી મને લાગે 1-2 કલાકમાં જેટલી બી વાર એટલે ટ્રેસ જે માણસ પકડાયો એની જેનેથી એને ફોન મળ્યો અને બીજાનો જે નંબર મળ્યો એના નંબરથી એને ટ્રેસ કરીને એને બી પકડી લીધું. બધી જે બી અમારી વસ્તુ ચોરી થઈ છે એ બી પાછી મળી ગઈ છે. આઈ એમ વેરી મચ સેટિસ્ફાઈડ વિથ ધ ઓઢવ પોલીસ સ્ટેશન. ફરિયાદી દ્વારા બતાવવામાં આવે છે કે એમના ઘરનું તાળું તૂટી ગયેલ છે, જેથી તેમને ચોરીની શંકા છે. પોલીસ તપાસ કરતાં તે મકાનમાંથી એક ચોર અજાણ્યો ઈસમ મળી આવે છે, જેની પૂછતાછ કરતાં તે જણાવે છે કે તેની સાથે બીજા 2 અન્ય ઈસમો હતા. એક બહાર વોચમાં હતો અને એક એની સાથે ચોરી કરવામાં હતો. અને જે ચોરી કરનાર બીજો ઈસમ હતો અને વોચમાં ઈસમ હતો, તે બંને ચોરી કરેલો મુદ્દામાલ લઈને ભાગી ગયેલ છે. અને માત્ર 1 કલાકની અંદર જ કુંજાડ ગામના બ્રિજ નીચે 2 ઈસમો જોવા મળેલ હતા, જેમાં પોલીસ તેમને પકડવા જતાં એક ઈસમ ફરાર થઈ ગયેલ, જ્યારે એક ઈસમ પકડાઈ ગયેલ, જેની જોડેથી 13 તોલા સોનું મુદ્દામાલ રિકવર થયેલો હતો.